નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે CISF દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 12 પાસ એજ્યુકેશન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 92,300ની આસપાસ। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે CISF ન્યૂ વેકેન્સી, ન્યૂ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એટલે કે CISF દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। મિત્રો, આ ભરતી માટેનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેના પર ક્લિક કરશો એટલે તમને આ ઓફલાઈન જે અરજી કરવાની છે તેની એપ્લિકેશનનું જે ફોર્મ છે તે પણ તમને મળી રહેશે। તેમાં તમને એડ્રેસ પણ મળી રહેશે, તેથી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર જઈ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવું, સારી રીતે સમજવું અને ત્યારબાદ જ એપ્લાય કરવાનું રહેશે। વાત કરીએ કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો 25,500થી લઈને 92,300 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC અથવા તો કોઈ પણ કેટેગરીમાંથી આવતો હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે। 2 એક્ઝામ પાસ કરશો ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને તમને સિલેક્શન આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે 12 પાસ હોવું જોઈએ કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ તમને આ ભરતી માટે રિક્વાયર્ડ જોશે, તો તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે। નોટિફિકેશનની અંદર તમને એપ્લાય કરવા માટેનું જે ફોર્મ છે તે પણ મળી જશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ ભરી દેવાનું રહેશે। જે પણ ડોક્યુમેન્ટ તમારા હોય જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર, બધા જે ડોક્યુમેન્ટ છે તે તમારે તેમાં એટેચ કરી દેવાના રહેશે। ત્યારબાદ જે પણ એડ્રેસ તે એપ્લિકેશનમાં આપેલું હોય ત્યાં તમારે તેમાં નોટિફિકેશન છે તમારું ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। ત્યારબાદ રાહ જોવાનું રહેશે, જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે રાઇટન એક્ઝામ માટે જવાનું રહેશે। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 21 જાન્યુઆરી 2025, એટલે કે હજી પણ તમારી પાસે 2 દિવસ છે, 2 દિવસમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમને એપ્લિકેશન ફોર્મ છે તે મળી જશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।